રાજકોટના રૈયાધારમાં સામાજિક માધ્યમો પર વિડીયો મૂકવાની તકરારે જીવલેણ હુમલો, ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો। રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં બનેલો જીવલેણ હુમલાનો બનાવ હવે ઘાતકી હત્યામાં પલટાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્તારમાં કાકા ભત્રીજા સહિત કુલ 3 વ્યક્તિઓ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા અત્યંત હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। આ જીવલેણ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ભાવેશ વાણવીક નામના યુવકનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે। આ ચકચારી હત્યા પાછળનું મુખ્ય કારણ સામાજિક માધ્યમો પર એક વિડીયો પ્રસારિત કરવા બાબતની તકરાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। વિડીયો મૂકવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આયોજનબદ્ધ રીતે હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ભાવેશ વાણવીકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જિંદગી અને મોત વચ્ચેના સંઘર્ષમાં તેઓ હારી ગયા હતા અને આ ઘટના વિધિવત રીતે હત્યાના ગુનામાં પરિણમી હતી। આ દુઃખદ ઘટના બાદ મૃતકના શોકમગ્ન પરિવારે ન્યાયની માંગ સાથે આક્રમક વલણ અપનાવ્યું છે। જ્યાં સુધી હત્યાને અંજામ આપનારા તમામ આરોપીઓ પોલીસના સકંજામાં ન આવે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેને પગલે વહીવટીતંત્ર પર દબાણ વધ્યું છે। પરિસ્થિતિની ગંભીરતાને પારખીને સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરતા હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ઘટના શું બની મને કંઈ ખ્યાલ નથી। તમને જાણવા મળ્યું મળ્યા હશો ઈજા? પછી અમને એક છોકરો દોડતો આવ્યો કે બાપા આપણે કામ શું છે કે મયુરભાઈને અને પ્રજેશભાઈને તમે ફોન કરો કે હવેશભાઈને માથા ઉઠી ગઈ, એટલે છોકરા બરાબર ગાડીમાં બેહાડ્યો અને અહીંયા ગયા તો અહીંયા છોકરો હતો નહીં, એટલે પછી અમે તો અહીંયા અડધી કલાક હોય બાપા, અમને કંઈ ખરેખર કોઈ જવાબ મળ્યો નથી। હું ગભરાઈ ગયો, મારો લોહીના ખાબોચિયા મેં જોયા તો મને કંઈ દઈ ના પડી સમજ્યા। પછી પ્રદીપસિંહ બાપુને ફોન મેં કર્યો હતો તો એની રીતે એ લોકો આવી ગયા હતા। પછી એનો મને ફોન આવ્યો કે તમે સિવિલે બધા પૂગી જાઓ। પછી અમે સિવિલે આવ્યા તો સિવિલે અહીંયા બાટલી મને ખબર છે, બાકી બીજી મને કોઈ જાતની હુમલો જોગરાજ કોક નામ ભરવાડનું નામ લે, અમીર જોગવાર। કેટલા જણા હતા એમાં? તો ઓલા જે કહેવાવાળા એમ કે 10 થી 15 જણા હતા એ કે। હું તો બીજાને તો કોઈને ઓળખતો નથી। કારણ શું આવ્યું? કારણ નહીં મને ખબર નથી, અચાનક જ થયો। અમે તો જમવા બેઠા હતા ને છોકરો કેવો દોડતો આવ્યો હતો, અમને ફાર પડી શું છે તો તમે પપ્પાએ કહે પેલા ફોન કરજો મયુરસિંહ અને પ્રદીપસિંહ બાપુ। હવે તમારી માંગ શું છે? તમારી પોલીસ માંગમાં તો અમારા સમાજ જે કરે એ પ્રમાણે કરે, જ્યાં લગી અત્યારે પકડાય નહીં ત્યાં લગી તો અમે હું લાત તો સ્વીકારવાનો છું, મને ન્યાય જોઈએ અમારે। પછી મારો સમાજ મારી પડકે ઊભો છે કે જે કરે મને મંજૂર છે।